નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની જે મુખ્ય કચેરી છે તેમજ જે ઝોનલ કચેરીમાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે। 21/11/2024 સવારના 10:30 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ થશે। 21/11/2024 થી લઈને 20/12/2024 સુધીમાં તમારે મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે મિત્રો અહીં તેમની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.amcschoolboard.org નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને 20/12/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે AMC જુનિયર ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં કુલ 34 જેટલી જગ્યા છે। આ જે 34 જગ્યા છે તેમાંથી ST એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે કુલ 7 જગ્યા છે। 7 માંથી 5 જગ્યા પુરુષો માટે જ્યારે 2 જગ્યા મહિલા માટે રહેશે। SC એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે એક પણ જગ્યા નથી। તે સિવાય SCBC એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 13 જગ્યા છે। 13 માંથી 8 જગ્યા પુરુષો માટે જ્યારે 5 જગ્યા મહિલા માટે રહેશે। EWS એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 4 જગ્યા છે। 4 માંથી 3 જગ્યા પુરુષો માટે જ્યારે 1 જગ્યા મહિલા માટે રહેશે। સામાન્ય એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે 10 જગ્યા છે। 10 માંથી 7 જગ્યા પુરુષો માટે જ્યારે 3 જગ્યા મહિલા માટે રહેશે। આવી રીતે કુલ જે 34 જગ્યા છે તેમાંથી પુરુષો માટે 23 જગ્યા જ્યારે મહિલા માટે 11 જેટલી જગ્યા રહેશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/12/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 20/12/2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો અહીં જે જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પાસ કરેલ છે તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। અનુભવ વિશે ચર્ચા કરીએ તો અહીં જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે કોઈ પણ પ્રકારના અનુભવની જરૂર નથી। ફ્રેશર ઉમેદવાર પણ આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં દિવ્યાંગ ઉમેદવાર સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે કે જેમાં મિત્રો બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે જેમ કે EWS કેટેગરીના ઉમેદવાર છે, SCBC કેટેગરીના ઉમેદવાર છે, SC અને ST કેટેગરીના ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે UPI ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। 20/12/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફી ભરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। તમામ ઉમેદવારની એક 50 માર્કની લેખિત પરીક્ષા લેવામાં આવશે કે જેમાં ધ બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 તેમજ મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 તે સિવાય ગુજરાત મુલકી સેવાના નિયમો 2002 આ ત્રણેય કાયદામાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે।
તે સિવાય સામાન્ય જ્ઞાન સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। તે સિવાય ભારત અને ગુજરાતને લગતા જે વર્તમાન પ્રવાહો છે એટલે કે કરંટ અફેર છે, રોજે રોજના જે બનાવો છે અગત્યના, તેને સંબંધિત 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। આવી રીતે તમામ ઉમેદવારની એક 50 માર્કની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને પરીક્ષામાં જે મેળવેલ માર્ક છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આ રીતે મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાંની એક પોસ્ટ એટલે કે જુનિયર ક્લાર્કની પોસ્ટ। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।